સીઈસીના સન્માનિત મેમ્બર, સિનિયર કાઉન્સિલ અમીબેન, હિમાંશુભાઈ પટેલ, ડોક્ટર અમિતભાઈ અને આપ સૌ મીડિયાના મિત્રો, બહુ લાંબા સમય પછી આપની વચ્ચે ઉપસ્થિત થવાનું થયું છે અને રવિવારના દિવસે આપને તસ્દી આપી છે. મને લાગ્યું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે જેને રેઝ કરવો જોઈએ, એટલા માટે આજે આ પ્રેસ મીટ રાખી છે. આ પ્રેસ મીટ નો આશય કોઈ બ્રેકિંગ ન્યૂઝ કે સનસનાટી માટે નહીં, પણ અગત્યના લીગલ ટેકનિકલ મુદ્દાઓ જે આપણને સૌને સ્પર્શે છે એને ધ્યાનમાં લાવવા માટે રાખી છે. આપ જાણો છો કે દેશના 12 રાજ્યોમાં SIR નો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એમાં ખાસ કરીને ગુજરાત અને તામિલનાડુ આ 2 રાજ્યોમાં સરનું કામકાજ ચાલી રહ્યું છે. ગુજરાતમાં એનું મહત્વ એટલા માટે વધારે છે કે લોકલ બોડીઝના ઇલેક્શન, કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ સાથે તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે. જે પ્રકારની કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે, જે ઓટોનોમસ બોડી બંધારણ પ્રમાણે છે, આ દેશના નાગરિકો સ્વતંત્રતા પછી એના પર વિશ્વાસ ધરાવે છે. હમણાં રસ્તામાં આવતા એ જોયું, અમારા આણંદમાં જોયું કે આવતીકાલે પ્રજાસત્તાક દિન છે, જેની ઉજવણી અમદાવાદ કોર્પોરેશન, આણંદની નવી કોર્પોરેશન અને રાજ્ય સરકાર તરફથી જોરદાર રીતે થઈ રહી છે. ખૂબ આનંદની વાત છે અને અમે કોંગ્રેસીઓ અને આ દેશવાસીઓ માટે તો બહુ ગૌરવની વાત, જેમણે ક્યારેય આઝાદીની લડાઈમાં ભાગ ના લીધો અને આઝાદીની લડવૈયાની સામે જેમણે સાક્ષીઓ પુરાવી અને આ દેશ અંગ્રેજોના હાથમાં જ રહે, ગુલામ જ રહે, એવી વિચારધારા વાળા લોકો, RSS વાળા લોકો અને એમાંથી જન્મેલી પાર્ટી આજે રાજ્યમાં સત્તા પર છે, કેન્દ્રમાં સત્તા પર છે અને એ ઉજવણી કરી રહી છે. ત્યારે આપણે તો ઉજવણી અને આપણા દેશની આ પ્રજાસત્તાક દેશને સેલ્યુટ મારીએ છીએ અને આપણી લાગણી કરીએ છીએ. હવે ચિંતાનો વિષય એ છે કે પ્રજાસત્તાક દેશ એ 75 વર્ષ પછી હવે પ્રજાસત્તાક લોકશાહી તંત્ર કે સંવિધાન દ્વારા ચાલતો દેશ રહેશે કે કેમ, એની એક એવી ચિંતા ઝડપથી શરૂ થઈ રહી કે સરના કાર્યક્રમમાં આપણે જોયું કે શરૂઆતમાં મતદાર યાદીઓનું ફરીથી ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આઝાદી 1947માં મળી, પહેલી ચૂંટણી 1952માં થઈ અને પહેલી મતદાર યાદી 1952ની અને એ 52 પછી જે મતદાર યાદીઓમાં જેના નામ અને એ ત્યાં જ રહેતા, એ જ બૂથ, એ જ વિસ્તાર, એ જ વિધાનસભા, કદાચ ડિલિમિટેશન થયું હોય તો એમના કદાચ બૂથમાં કદાચ ફેરફાર થયો હોય કે વિધાનસભામાં ફેરફાર થયો, પણ ક્યારે એ મતદારોએ ગયા સમય સુધી ક્યારે ફરીથી ફોર્મ ભરવાનો વારો આવ્યો નહોતો. એ આ દેશના તમામ નાગરિક મતદારોને ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી તમામ નાગરિકો જે જીવિત હતા એ 52 પછી ના મતદારોએ ફરીથી નવેસરથી ફોર્મ ભરી અને આ વારો આવ્યો. 2002ના મતદાર યાદી પ્રમાણે
દાખલાઓ બરાબર હોય તો એ ચાલુ રાખ્યા, પણ ફોર્મ તો ભરવું જ પડે. અને ફોર્મ ભરવામાં જૂના ફોટોગ્રાફ હોય તો નવા આપવા માટેની એમને સૂચનાઓ આપવામાં આવી, અને એ સૂચનાઓ આપ્યા પછી નવા ફોટાઓ પણ આપવામાં આવ્યા. અને એના પછી જે ડ્રાફ્ટ યાદી બની, એ ડ્રાફ્ટ યાદી એમાં કેટલાકના જ નવા ફોટા આવ્યા, બાકીના જે નવા ફોટાઓ પણ ચૂંટણી પંચે પોતાની ફરજના ભાગરૂપ એમાં આપ્યા નહીં. અને ચૂંટણી પંચનો નિયમ એવો છે કે એ ડ્રાફ્ટ યાદી તમારે બહાર મૂકવી પડે. એમને ઓનલાઈન તો કરી, પણ એ મૂકી નહીં. અને એના પછીના જુદા જુદા તબક્કે એમણે પહેલા તો કેમ્પ પણ કર્યા. એટલા માટે કેમ્પ કર્યા ચૂંટણી પંચે તો કોઈ મતદાર રહી ના જાય અને માર્ગદર્શન ના હોય. અને સ્વાભાવિક જ આપણે સ્વતંત્ર થયા પછી આ દેશમાં નાગરિક સમજ અને એને માટેની શિક્ષણની વ્યવસ્થા એ તો કોંગ્રેસ પાર્ટીએ પાર્લામેન્ટમાં રાઇટ ટુ એજ્યુકેશન લઈ આવી, એટલે 8 ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો લઈ આવી. એટલા માટે આપણને એ લાભ મળ્યો. આજ જંગલોમાં રહેતા આદિવાસી ભાઈઓ અને સામાન્ય ગરીબ સમાજના લોકો કે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય અને રોડ પર પણ આપણે જોઈએ છીએ કે આ દેશમાં અનેક નાગરિકો એવું જીવન વિતાવે છે. કમનસીબે આ બધા સંજોગોની વચ્ચે જ્યારે ચૂંટણી આવે ત્યારે સામાન્ય વર્ગ કે જે ગરીબ છે એને તો પૂરો અંદાજ ના હોય. એમને તો જે રાજ છે એ સારું એમ કરીને એ રાજ ચલાવતા. પણ આપણે જે વ્યવસ્થાઓ જોઈ છે એ વ્યવસ્થા પ્રમાણે આ સરકાર એ પ્રકારનું એમનું વર્તન છે એનો ઇતિહાસ પણ આપણે જોવો છે. અનેક ગેરરીતિઓથી જે આ સરકાર ચાલે છે, તમને ખ્યાલ હોય તો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી 2015માં થઈ. આ ચૂંટણી પંચે જે ફાઇનલ યાદી હતી એ ફાઇનલ યાદીમાં 2015માં ડિલીટના સિક્કા મારી અને કેટલાય મતદારોને ગેરકાયદેસર કરાવ્યા. એવી ગજબની વાત. અને ઓટોનોમસ બોડી એટલે ચેલેન્જ કરી ના શકાય, અને ચેલેન્જ કર્યું હોય તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે. અને એના બેનિફિશિયરી જે મતદાર છે સામાન્ય, એ બિચારો એકલો તો ક્યાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જાય. પોલિટિકલ પાર્ટી તરીકે જઈ શકે અને પોલિટિકલ પાર્ટી કોશિશ કરે, પણ આપણી હજુ સિસ્ટમ ને વ્યવસ્થા ન્યાયતંત્રની એટલી મજબૂત નથી કે આપણે ચૂંટણી પતી જાય, નવી ચૂંટણી આવે ત્યાં સુધી એના ઇલેક્શન કમિશનના રિઝલ્ટ કે જજમેન્ટ હજુ પણ આવતા નથી. એવા અનેક દાખલાઓ પણ આપણે જોયા છે. એવા સંજોગોમાં લોકોને વિભાજિત કરવા માટે ભયભીત કરીને જાતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ગુજરાતમાં લગભગ આજે તો વોટર્સ ડે છે. વોટર્સ ડે ડોક્ટર મનમોહનસિંહજીએ 2011માં જ્યારે એમ લાગ્યું કે વોટર્સ ડે દ્વારા નવા જે આપણા યુવાનો છે 18 વર્ષના, રાજીવજીએ જે મતદાનનો અધિકાર 18 વર્ષે આપ્યો, એ અધિકાર દ્વારા એ નવી પેઢી આ દેશની મુખ્ય ધારામાં આવે અને મુખ્ય ધારામાં આવીને આ દેશને આગળ લઈ જવામાં, પ્રગતિ કરવામાં અને મુખ્ય ભાગ લેવાનું કામ. એવા લોકોનું 20-25% જ નોંધણી થતી હતી. એટલે એને પ્રમોટ કરવા માટે નેશનલ વોટર્સ ડે એ ડોક્ટર મનમોહનસિંહજીએ શરૂ કરાવ્યો, જેનું આપણને સૌને ગૌરવ છે. અને તમને અને બાકીના આપણા સૌ ગુજરાતી મતદારોને, દેશના મતદારોને કોંગ્રેસ પાર્ટી અમારા સૌના વતીથી આજે એમને અભિનંદન છે, એમને શુભકામનાઓ છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપણે જોઈએ છીએ કે શું ઉપલબ્ધિ. તો આપણે જે જોઈએ છે કે મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, જે તમે આપ ખૂબ સૌ સારી રીતે જાણો છો, એ ગરીબ અને મધ્યમ વર્ગના માટે મહત્વનું છે. પણ એ સિવાય જ્યારે આપણે જોઈએ છીએ કે સુખી, સાધન સંપન્ન, એજ્યુકેટેડ અને મિડલ ક્લાસથી ઉપરના લોકો હોય, એને માટે પણ અગત્યની વાત કઈ છે તો પોલ્યુશન અગત્યનું છે. ડ્રિંકિંગ વોટરનો અનુભવ થયો હમણાં ઇન્દોરમાં. સ્માર્ટ સિટીની વાત કરાતા ઇન્દોરમાં એમનું શાસન જ્યાં કેન્દ્ર અને રાજ્યમાં છે, ત્યાં પીવાનું પાણી અને રાજ્યના અનેક વિસ્તારમાં પાણીની કેવી પરિસ્થિતિ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રશ્નો એટલા વધી ગયા છે અને એની તરફનું ધ્યાન નહીં. ટ્રાફિકના પ્રશ્નોને જોઈએ છે અને એના કરતા વિશેષ
એન્વાયરમેન્ટ, અત્યારે તમારા મોબાઈલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જુઓ તો અમદાવાદની એર ક્વોલિટી ઇન્ડેક્સ મને એમ લાગે છે કે આપણને માટે ખૂબ હાનિકારક અને મુશ્કેલ છે. અને દિલ્હી જેવામાં તો 600-800 જેટલી વધી જાય કે જ્યાં કેન્દ્ર છે, સરકાર છે, પોતે છે, અને આયુષ્ય 10 થી 12 વર્ષ ઘટી જાય એવી પરિસ્થિતિ ક્યાં થઈ રહી છે. ત્યારે હું આપના માધ્યમ દ્વારા એકલા જનરલ પોલિટિકલ વાત તરીકે નહીં, પણ જે લોકો સુખી છે, સમૃદ્ધ છે, શિક્ષિત છે, દૂરંદેશી છે, વિદ્વાન છે, જાગૃત છે, જે સારું જોઈ શકે છે અને જેમણે પણ આઝાદીની લડાઈમાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને ખાસ કરીને લોયર્સ, એ સૌ પ્રબુદ્ધ નાગરિકોને પણ આજના દિવસે આ દેશની લોકશાહી જે ખતરામાં છે, જે ચેલેન્જ છે, એને માટે હું આ વાતને આગળ લઈ જવા માટે આપને વિનંતી કરું. આ દેશમાં આજે સૌથી વધારે તમે જુઓ તો ગરીબીની રેખાની નીચે લોકો જતા ગયા, ભૂખમરો સૌથી વધારે છે. તમે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે કેટલા પાછળ છીએ, તમામ તમે ઇન્ડેક્સ જુઓ તો પાછળ થતા છે. તો આ બધી બાબતોને બાજુમાં મૂકી અને મતદારોનો એક જનરલ ઓપિનિયન જે અને ઇલેક્શન કમિશનનું શું કે ટ્રાન્સપરન્ટ, ન્યાયી અને ચોખ્ખું એવું ચૂંટણી પંચ દ્વારા વર્તન કરવામાં આવે તો જેથી આપણી મહામૂલી જે આઝાદી આપણે મેળવી છે એ આપણે સારી રીતે જાળવી છે. વાત આવે છે કે આ દિન સુધીની જે કઈ પ્રક્રિયા થઈ, બીએલઓની નિમણૂક થઈ, તેમાં મોટે ભાગે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો. આ દેશ દુનિયાના દેશો જે પ્રગતિ પામ્યા, જે આગળ વધ્યા, ત્યાં શિક્ષણનું મહત્વ છે. ત્યાં શિક્ષકને એક જ કામગીરી હોય, એ ભણાવવાની બાળકોના ભવિષ્ય. જ્યારે આ દેશમાં અને ખાસ કરીને આપણે ત્યાં ગુજરાતમાં જોઈએ છે તો શિક્ષકોને ઇલેક્શનની અને બીજી કામગીરીઓ આપવામાં આવે અને એ કામગીરીઓ બાદ આ જે ભારણ બીએલઓ પર આવ્યું છે એના પરથી સ્ટ્રેસ કેટલું બધું. તમે જુઓ 4 જેટલા અહીંયા આપણા બીએલઓના મૃત્યુ થયા, કેટલાય લોકો પ્રેશર, કેટલી મુશ્કેલીમાં, ઘણા બધાએ ના પાડી અને છતાં પણ એમને ફરજ પર રાખવામાં આવ્યા. ત્યારે એ બીએલઓ દ્વારા એ પ્રોસેસ કરવામાં આવી અને એ લોકો ગયા, લોકોને મળ્યા, મતદારો સુધી ગયા અને એની જે પ્રોસેસની ટ્રાન્સપરન્સી, એમાં મતદારને ત્યાં જઈ એને ત્યાં 3 વાર જવાનું, એને મળવાનું, ત્યાં ન મળે તો ત્યાં એનો મોબાઈલ નંબર આપીને આવવાનું અને એ આપ્યા પછી જે ડ્રાફ્ટ યાદી બની, એ ડ્રાફ્ટ યાદી બન્યા પછી આ જ બીએલઓ પાસે આજે એવી પરિસ્થિતિ થઈ કે ફોર્મ 7 ભરવામાં આવ્યા, વાંધા રજૂ કરવામાં આવ્યા અને વાંધાની સંખ્યા પણ હજારોમાં. અચાનક જ 2-3 દિવસમાં હજારો વાંધાઓ રજૂ કરવામાં આવ્યા. વાંધા રજૂ કરવાનો અધિકાર છે દેશમાં. ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, સાચી રીતે મતદારોની નોંધણી થવી જોઈએ. પણ આ અચાનક કેમ? અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ આપના માધ્યમથી પણ વિનંતી કરી હતી અને ઇલેક્શન કમિશનને પણ વિનંતી કરી હતી કે આ વાંધાઓ ફોર્મ 7 કોણે આપ્યા, ક્યારે આપ્યા, કેટલા આપ્યા અને કઈ જગ્યાએ, અને એનો તમે સીસીટીવી ફૂટેજ આપો. તમે સાચા હો તો તમે રેકોર્ડ નથી આપતા, તમે આંકડા નથી આપતા, તમે એનો જવાબ નથી આપતા. અને જે જોગવાઈ છે આ ચૂંટણી માટેની 1960ના કાયદા અનુસાર, એમાં તો સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પણ કોઈની સામે વાંધો રજૂ કરવામાં આવે, ફોર્મ 7 કરવામાં આવે અને એના પછીની જે વિગતો હોય એને એમણે એ ચૂંટણી પંચની ઓફિસની બહાર નોટિસ પર મૂકવી પડે, જેથી કરીને એનો એ જવાબ આપી શકે એવી સ્થિતિનું નિર્માણ થાય. ત્યારે એને બદલે આજે કોઈ પણ પ્રકારનો જવાબ ચૂંટણી પંચ પાસેથી મળતો નથી. આ કોઈ ચિંતાનો વિષય કોઈ કોંગ્રેસ પાર્ટીનો નથી, આ તો સમગ્ર લોકશાહીનો, આ સમગ્ર લોકોના મૂળભૂત અધિકાર, 1 સિવિલિયન 1 વોટ જે આ દેશમાં લાગુ થયો સંવિધાન દ્વારા, એના રક્ષણ માટેનું. ચૂંટાઈને જે સરકાર આવે, રાજ કરે, એ રાજ કરે જ છે. 30 વર્ષથી કરે છે અહીંયા ગુજરાતમાં અને 11 વર્ષથી દિલ્હીમાં રાજ કરે છે. પણ કેવું રાજ કરે છે આપણે સૌ સારી રીતે જોઈએ છીએ.